વાત કરીશું વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થતા હસમુખ ભટ્ટે પ્રમુખ પદે 355 મતના સ્પષ્ટ અંતરે ભવ્ય વિજય મેળવ્યો છે। જે હસમુખ ભટ્ટને 1801 મત મળ્યા છે, જ્યારે વર્તમાન પ્રમુખ નલિન પટેલને 1446 મત મળતા તેમની કારમી હાર નોંધાઈ હતી। પરિણામ જાહેર થતા કોર્ટ સંકુલમાં આતશબાજી અને ડીજેના તાલે નાચગાન સાથે વકીલોએ ઉજવણી કરવામાં આવી હતી। મહામંત્રી પદે રીતેશ ઠક્કર વિજયી બન્યા હતા। જે વકીલ મંડળે ચૂંટણીનું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં હસમુખ ભટ્ટનો પ્રમુખ પદે વિજય કર્યા હતા। જે નલિન પટેલની કાયમી હાર થઈ હતી। જે કોર્ટ સંકુલમાં વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। મહામંત્રી તરીકે રીતેશ ઠક્કર પણ જીત્યા હતા। વડોદરામાં મહામંત્રી તરીકે રીતેશ ઠક્કર જીત્યા હતા। જે નલિન પટેલે 1446 મત મળતા તેમની કારમી હાર નોંધાઈ હતી। જે પરિણામ જાહેર થતા કોર્ટ સંકુલમાં આતશબાજી અને ડીજેના તાલે નાચગાન સાથે વકીલોએ ઉજવણી કરવામાં આવી હતી। મહામંત્રી પદે રીતેશ ઠક્કર પણ વિજયી બન્યા હતા। જે વકીલ મંડળ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં હસમુખ ભટ્ટનો પ્રમુખ પદે વિજય બન્યા હતા। જે નલિન પટેલની કાયમી હાર થઈ હતી। જે કોર્ટ સંકુલમાં વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। મહામંત્રી તરીકે રીતેશ ઠક્કર પણ જીત્યા હતા। આ વિજય 4531 વકીલોનો વિજય છે અને આજે વકીલ મંડળના પ્રમુખ તરીકે ભલે હું એકલો ચૂંટાયો હોય, મારા તમામ 4531 વકીલો આજથી પ્રમુખ જાહેર કરું છું। આજે વકીલશ્રીઓ પાસે બે હાથ જોડીને મારા હસમુખભાઈ ભટ્ટ માટે મત માંગ્યા હતા અને વકીલશ્રીઓએ મારી લાગણીને માન આપીને મારી ઉપર વિશ્વાસ રાખીને કે રીતેશ કંઈક કહેતો હશે તો કંઈક સાચું કહેતો હશે। ગઈકાલે જે મેં વિડીયો જે મારો સ્પીચ હતી એ સ્પીચ જાહેર કરી કે જે સત્ય હકીકત હતી, જે અત્યાર સુધી પ્રમુખ કરતા હતા, એ હકીકત જાહેર કરી અને વકીલોને લાગ્યું કે હાલના પ્રમુખ શું કરે છે, જેથી કરીને બધાએ મારી લાગણીને માન આપીને હસમુખ ભટ્ટ માટે મેં અપીલ કરી અને હસમુખ ભટ્ટને બધાએ મત આપ્યા, ખોબે મત આપ્યા અને જંગી બહુમતી જીતાડીને લાવ્યા। આ જીત હસમુખ ભટ્ટની રીતે કરી નથી। 55 વડોદરા વકીલ મંડળ